હેલો એવરીવન. હવે આજે આપણે લોકો ભણવાના છીએ શું તો કે રિવિઝન લેક્ચર કરવાના છીએ જોઈન્ટ વેન્ચરનો. તો જોઈન્ટ વેન્ચરની અંદર સૌથી પહેલાં બે મેથડ છે. જોઈન્ટ વેન્ચરના સમ માટેની મેથડ કેટલી છે? બે. કાં તો તમે લોકો છે એ સેપરેટ બુક્સ ઓફ અકાઉન્ટ બનાવો, અને કાં તો શું કરશે તો કે ઈચ પાર્ટનર will maintain joint venture account and other partners capital account. જોઈન્ટ વેન્ચરનો મતલબ શું તો કે બે કે તેથી વધારે પાર્ટનર છે એ જોઈન્ટ ટુગેધર એ જોડાઈ જાય અને સાથે એક નવો બિઝનેસ સ્ટાર્ટ કરે. પણ આ જે બિઝનેસ છે એ કેના માટે હોય? શોર્ટ ટાઈમ માટે, શોર્ટ ટર્મ માટે. શોર્ટ ટર્મ માટે એટલે માનો કે કોઈ એક બે પાર્ટનર ભેગા થઈને એક બિલ્ડિંગ બનાવે, બિલ્ડિંગ બની જાય એટલે પાર્ટનરશિપ છૂટી. પછી માનો કે કોઈ છે ગવર્મેન્ટમાં બ્રિજ બનાવે, બ્રિજ બની જાય, પાર્ટનરશિપ છૂટી. બરાબર છે. રોડ બનાવવા માટે બે પાર્ટનર ભેગા થાય, રોડ બની જાય, પાર્ટનરશિપ છૂટી. એટલે એના માટે આ જોઈન્ટ વેન્ચરનું ચેપ્ટરનો જન્મ થયો છે. કાં તો આ લોકો શું કરે કે આખો જોઈન્ટ વેન્ચરનો અલગ જ બુક્સ બનાવે, અલગ જ બુક બનાવે. એટલે અલગ બુક બનાવે એટલે એમાં કયા કયા અકાઉન્ટ્સ બનાવે? એક તો કે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ બનાવે, બીજું બનાવે પાર્ટનર્સ કેપિટલ, અને ત્રીજું જે એ લોકો બનાવશે એ કયું બનાવશે? જોઈન્ટ બેંક અકાઉન્ટ. આ ત્રણ વસ્તુ આ લોકો બનાવશે. અહીંયા અંદર કેવું હશે કે દરેક પાર્ટનર જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ મેન્ટેન કરશે. એટલે કે દરેક પાર્ટનરની બુકમાં બે અકાઉન્ટ બનશે. એક બનાવે એ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ અને બીજું બનાવી અધર પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. આ બે વસ્તુ છે. બરાબર. એક બનાવશે જોઈન્ટ વેન્ચર ને પછી બીજા વાળું અકાઉન્ટ. મોસ્ટ પ્રોબેબલી આના સમ પૂછાય છે, મોસ્ટ પ્રોબેબલી. ઓકે એવરીવન. તો ચાલો આને જ આપણે કન્ટિન્યુ કરીએ છીએ. આજ આને સેપરેટ બુક્સ ઓફ અકાઉન્ટ્સ વાળાને જ. બરાબર છે. લખવું નતું ને તમારા? તો સેપરેટ બુક્સ ઓફ અકાઉન્ટ એની અંદર સૌથી પહેલાં આપણે કયું બનાવવાનું છે? અકાઉન્ટ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. પહેલું એકાઉન્ટ આપણે કયું બનાવશું? જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં બસ એટલું જ યાદ રાખવાનું છે કે આ એક પ્રકારનો પીએનએલ અકાઉન્ટ છે, ડેબિટ અને ક્રેડિટ. પીએનએલ પ્લસ ટ્રેડિંગ. કોઈ ગુડ્સ પરચેસ કરો તો ડેબિટ કરતા હતા, ગુડ્સ સેલ કરો તો એને શું કરતા હતા? ક્રેડિટ કરતા હતા. બરાબર. એના જેવું જ અહીંયા બધા શું આવશે? ડેબિટ સાઈડ એક એક્સપેન્સીસ આવશે પ્લસ લોસીસ આવશે. એક્સપેન્સીસ ને લોસીસ હોય તો એ ક્યાં લખવાના? ડેબિટ સાઈડ. ઇન્કમ્સ અને ગેઇન હોય તો કઈ સાઈડ લખવાના? ક્રેડિટ સાઈડ. ઓકે એવરીવન. બીજી વસ્તુ એ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ. એના વિશે મારે તમને કંઈ કહેવાનું છે નહીં, કારણ કે 12થમાં ઘણા બધા સમ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ વિશે આપણે ભણ્યા છે, એટલે એની કંઈ જરૂર છે નહીં. ત્રીજું જોઈન્ટ બેંક અકાઉન્ટ. જોઈન્ટ બેંક અકાઉન્ટ એમાં કેવું હશે કે બેંકમાં રૂપીઝ આવશે અથવા કેશ કમ્સ ઇન. જ્યાં જ્યાં હું એમ લખું ને કે ભાઈ કેશ કમ્સ ઇન, એટલે કેશ કમ્સ ઇન બોલે તો જોઈન્ટ બેંકમાં ડેબિટ. કેશ ગોઝ આઉટ એટલે કે તમારા બિઝનેસમાંથી કેશ જાય, જ્યાં જ્યાં હું કેશ બોલું ત્યાં શું તમારે લેવાનો? જોઈન્ટ બેંક. આટલું લખી લેવાનું ફટાફટ. ડુ ઇટ ફાસ્ટ. બરાબર છે. આ ધીસ ઇઝ ધ લાસ્ટ રિવિઝન. આના પછી આનું રિવિઝન નહીં થાય. હવે આપણે લોકો કરી રહ્યા છીએ કૌટિલ્યમાંથી સમ નંબર છે 34. કૌટિલ્યનો સમ નંબર છે 34 ગાઈસ. કૌટિલ્યનો સમ નંબર છે 34. શું નામ છે પાર્ટનરનું? કિરીટ, નિલેશ ને રાજેશ. તો અહીંયા લખું હું કિરીટ, નિલેશ, રાજેશ
કિરીટ, નિલેશ એન્ડ રાજેશ. ઓકે એવરીવન. પર્ટિક્યુલર્સ અકાઉન્ટ આપણે કયા કયા બનાવવાના? એક જોઈન્ટ વેન્ચર, એક પાર્ટનર્સ કેપિટલ અને એક બનાવવાનું જોઈન્ટ બેંક. ચલો ધીરે ધીરે બોલતા જાઓ છીએ. શું કહે છે? Nilesh and Rajesh agreed to construct a building for a company. They decided to share profit or loss in 3:2:1. 3:2:1 રેશિયો P&L છે. ઓકે પછી They deposited rupees 5,40,000 in the joint bank account as per profit sharing ratio. હવે એને ટોટલ 5,40,000 ડિપોઝિટ કર્યા એના P&L રેશિયોમાં 3:2:1 માં. તો 5,40,000 ને 3:2:1 માં ડિવાઈડ કરો એટલે 5,40,000 ડિવાઈડ બાય 6 એટલે 90,000. એટલે હું અહીંયા લખું પહેલાં જોઈન્ટ બેંકમાં ડેબિટ કર્યા એટલે આવે બેંકમાં રૂપીઝ આવશે તો ડેબિટ કરીએ. ટુ કિરીટ્સ કેપિટલ કોણે કોણે આપ્યા છે? કિરીટે કેપિટલના આપ્યા છે. ટુ નિલેશ કેપિટલ, નિલેશે પણ કેપિટલના જ આપ્યા છે. ત્રણેય પાર્ટનર છે એટલે કેપિટલના તો દેવા જ પડે ને. ટુ રાજેશ કેપિટલ 5,40,000 છે એને 3:2:1 માં ડિવાઈડ કરો 2,70,000, 1,80,000 એન્ડ 90,000. જોઈન્ટ બેંકમાં ડેબિટ તો પાર્ટનર્સના કેપિટલમાં શું કરી દેવું પડે? ક્રેડિટ. ઓપોઝિટ અકાઉન્ટ નેમ લખો બાય જોઈન્ટ બેંક અકાઉન્ટ. પર્ટિક્યુલરમાં ઓપોઝિટ અકાઉન્ટનું નેમ લખવાનું હંમેશા. બરાબર? 270, 180 એન્ડ 90. ધેટ્સ ગ્રેટ. ચલો ક્લિયર એવરીવન. એના પછી Expenses were paid from the joint bank account as under. ચલો જોઈન્ટ બેંકમાંથી એક્સપેન્સીસ પે કર્યા છે એટલે જોઈન્ટ બેંકમાંથી એક્સપેન્સ પે કરો એટલે બેંકમાંથી રૂપિયા જાય તો અહીંયા ક્રેડિટ અને એક્સપેન્સ છે એટલે જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ. પણ જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ કરીએ પણ ઓપોઝિટ અકાઉન્ટનું નેમ પહેલાં લખશું ટુ જોઈન્ટ બેંક અકાઉન્ટ. ટુ જોઈન્ટ બેંક અકાઉન્ટ. Wages ક્યાં ક્યાં રૂપિયા ચૂકવા છે? તો કે એને અંડરમાં લખીએ વેજીસ ચૂકવા. કેટલા? 3,90,000. 3,90,000. પછી Materials મટીરિયલ્સ કેટલા ચૂકવ્યા? 6,10,000. 6,10,000. 10,000. પછી Plant 40,000. પ્લાન્ટ કેટલાનો? 40,000. 40,000. પછી Plus architect fee paid by Kirit 30,000. અચ્છા એ તો પાર્ટનર્સે પે કર્યા. પછી એવું ક્યાંય નીચે ક્યાંય એવું છે કે કોઈએ પે કર્યા હોય એવું નથી ને? ઓકે ટોટલ 10 લાખ 10,40,000 ગાઈઝ. અહીંયા ડેબિટ તો જોઈન્ટ બેંકમાં શું કરવાનું? ક્રેડિટ. ક્રેડિટ સાઈડ લખો 10,40,000. ઓપોઝિટ અકાઉન્ટ નેમ કયું છે? બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. ક્લિયર? ચલો એના પછી Architect fee paid by Kirit rupees 30,000. આર્કિટેક્ટ ફી કિરીટે પે કરી છે. કિરીટે પે કરી છે. આર્કિટેક્ટ ફી એક્સપેન્સ એટલે ડેબિટ કરશું. કોણે પે કરી છે? કિરીટે. તો કિરીટમાં ક્રેડિટ. બેની સામે ઓપોઝિટ અકાઉન્ટ નેમ લખું તો અહીંયા હું કયું અકાઉન્ટ લખીશ? ટુ કિરીટ્સ કેપિટલ. ટુ કિરીટ્સ કેપિટલ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ કરીને લખશું આર્કિટેક્ટ ફી. કેટલા રૂપિયા છે? 30,000. 30,000. અહીંયા ડેબિટ તો કાં Nilesh ભાઈ 50,000. પણ એ તો ત્યારે નિલેશનું અલગથી કરશું પાછું. તો કિરીટમાં ક્રેડિટ કરીએ કેટલા એવરીવન? 30,000. ઓપોઝિટ અકાઉન્ટ નેમ બાય Venture. જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. હું અહીંયા જેવી લખી નાખું છું ખાલી. બરાબર? એના પછી Mixture machine brought by Nilesh rupees 15,000. 55,000 નું મશીન લઈ આવ્યો તો એ પણ બિઝનેસના એક્સપેન્સ થઈ ગયો. પણ કોણ લઈ આવ્યું છે? નિલેશ. તો અહીંયા ઓપોઝિટ અકાઉન્ટ નેમ લખીએ નિલેશ Capital account. કેપિટલ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ મિક્સચર મશીન બ્રોટ બાય Nilesh. નિલેશ. કેટલા રૂપિયા? 55,000. 55,000. ઓકે એવરીવન. અહીંયા ડેબિટ Partners તો નિલેશના કેપિટલમાં ક્રેડિટ. 55,000. ઓપોઝિટ અકાઉન્ટ નેમ લખો બાય
જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ નિલેશમાં કેટલા 55,000. નાउ ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, Where vehicle brought by Rajesh 40,000. વેહિકલ છે તો એ પણ એક્સપેન્સ થયો 40,000. કોણ લઈ આવ્યું? રાજેશ. તો અહીંયા લખશું ટુ રાજેશ કેપિટલ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ કરીને લખશું Vehicle brought. વેહિકલ બ્રોટ બાય રાજેશ. કેટલા રૂપીસ? 40,000. 40,000. અહીંયા ડેબિટ તો રાજેશના કેપિટલમાં ક્રેડિટ બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ રાજેશમાં કેટલા લખવાના એવરીવન? 40,000. ઓકે, પછી On completion of work, Mr. Kirit took materials in stock of rupees 25,000. કિરીટ છે એ 25,000નું મટીરિયલ લઈ ગયો, કમ્પ્લીટ થઈ ગયો. એટલે હવે કિરીટ 25,000નું મટીરિયલ લઈ ગયો તો બિઝનેસને ઇન્કમ થઈ જાય, ધંધામાંથી મટીરિયલ લઈ જાય તો પૈસા આવે છે. એટલે પણ પૈસા અત્યારે લેવાના છે, આવતા નથી. કિરીટ પાસેથી લેવાના છે, ઇન્કમ થઈ ગઈ એટલે અહીંયા ક્રેડિટ. કોણ લઈ ગયો છે? કિરીટ. તો અહીંયા ક્રેડિટ તો કિરીટના કેપિટલમાં ડેબિટ. બેનું ઓપોઝિટ અકાઉન્ટ નેમ લખશું. કેટલાનો હતો મટીરિયલ? 25,000. અહીંયા લખશું ઓપોઝિટ અકાઉન્ટ નેમ બાય What? કિરીટ્સ Capital account. કેપિટલ અકાઉન્ટ 25 ઇન્ટુ બ્રેકેટ કરીને લખશું મટીરિયલ brought by Kirit. ટેકન બાય કિરીટ. અહીંયા ક્રેડિટ તો કિરીટના કેપિટલમાં ડેબિટ 25,000 ટુ Joint. જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. ઓકે એવરીવન. એના પછી Nilesh took away mixture machine rupees 20,000. નિલેશ છે એ મશીન લઈ ગયો. મશીન લઈ ગયો તો બિઝનેસ ઇન્કમ થઈ ગઈ. તો અહીંયા ક્રેડિટ ને ઓપોઝિટ અકાઉન્ટ એટલે નિલેશમાં ડેબિટ. તો લખો ટુ નિલેશ બાય નિલેશ કેપિટલ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ મિક્સચર મશીન ટેકન બાય Nilesh. 20,000. કેટલા? 20,000. 20,000. અહીંયા ક્રેડિટ તો નિલેશના કેપિટલમાં ડેબિટ. તો ડેબિટ સાઈડ લખીએ નિલેશમાં 20,000 ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. ઓકે એવરીવન. એના પછી Rajesh took away vehicle for rupees 30,000. રાજેશ છે 30,000નું વેહિકલ લઈ જાય છે, બરોબર? વેહિકલ લઈ જાય એટલે ઇન્કમ થઈ એટલે અહીંયા ક્રેડિટ. My debit. ઓપોઝિટ અકાઉન્ટ નેમ બાય રાજેશ કેપિટલ અકાઉન્ટ To joint venture account. Debit. રાજેશ કેપિટલ અકાઉન્ટ વેહિકલ ટેકન બાય Rajesh. અહીંયા ક્રેડિટ તો રાજેશના કેપિટલમાં શું કરશો ગાઈસ? ડેબિટ 30,000 ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. Plant realized rupees 10,000. પ્લાન્ટ રિયલાઇઝ 10,000 એટલે પ્લાન્ટ વેચ્યો હશે એના 10,000 રૂપિયા આવ્યા તો કેશ આવે તો ડેબિટ. જોઈન્ટ બેંકમાં ડેબિટ અને ઇન્કમ થઈ પ્લાન્ટ વેચી એટલે જોઈન્ટ વેન્ચરમાં ક્રેડિટ. Comes in. અહીંયા બે કેશ આવ્યા એટલે કમ્સ ઇન ડેબિટ અને આપણને ઇન્કમ થઈ એટલે અહીંયા ક્રેડિટ. બરાબર છે. ઓપોઝિટ અકાઉન્ટ નેમ લખીએ બાય જોઈન્ટ બેંક અકાઉન્ટ ઇન્કમ થઈ એટલે ઇન્ટુ બ્રેકેટ કરીને લખશું પ્લાન્ટ સોલ્ડ આઉટ. 10,000. પ્લાન્ટ સોલ્ડ આઉટ કેટલા? 10,000. 10,000. અહીંયા ક્રેડિટ તો જોઈન્ટ બેંકમાં શું કરશું? Debit. ડેબિટ To joint venture account. ટુ Joint venture account. જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. ઓકે એવરીવન. ચલો એના પછી Rupees 9 lakh being 75% amount of contract price were received in bank draft. હાલો 9 લાખ રૂપિયા અમાઉન્ટ આપણને રિસીવ થઈ. 75% અત્યારે ભૂલી જાઓ. પહેલાં 9 લાખ રૂપિયાનો આપણને બેંક ડ્રાફ્ટ મળ્યો. બેંક ડ્રાફ્ટ રૂપિયો મળ્યો એટલે બેંકમાં રૂપીઝ આવશે એટલે ડેબિટ અને આપણી ઇન્કમ છે એટલે જોઈન્ટ વેન્ચરમાં ક્રેડિટ. ઓપોઝિટ અકાઉન્ટ નેમ લખીએ બાય જોઈન્ટ બેંક અકાઉન્ટ કેટલા છે? 9 લાખ. અહીંયા ક્રેડિટ ને જોઈન્ટ બેંકમાં ડેબિટ 9 લાખ. ઓપોઝિટ અકાઉન્ટ નેમ ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. પણ આ જે 9 લાખ મળ્યા ને જો ઇન્ટુ બ્રેકેટ કહે છે કે બીઈંગ 75% Amount of contract price.
ઓફ કોન્ટ્રાક્ટ પ્રાઇસ. કોન્ટ્રાક્ટ પ્રાઇસ હતી ને એના 75% આપણને 9 લાખ મળ્યા છે. તો એકચ્યુઅલમાં કોન્ટ્રાક્ટ પ્રાઇસ હશે કેટલી તો ગોતો. તો નંબર 1 75% આપણને 9 લાખ મળ્યા. તો કોન્ટ્રાક્ટ પ્રાઇસ માનો કે 100% હોય તો એના કેટલા રૂપિયા થવા જોઈએ? 12 લાખ કોન્ટ્રાક્ટ પ્રાઇસ થવી જોઈએ. કોન્ટ્રાક્ટ into 100 divided by 75%. કોન્ટ્રાક્ટ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ કેટલી થવી જોઈએ? 12 લાખ રૂપીસ. એમાંથી આપણને એને એ લોકોએ 9 લાખ રૂપિયા આપ્યા છે. તો બાકીના 3 લાખનું શું આપે છે એ જો આગળ કહેશે બાકીના 3 લાખનું આપણને આપશે ડિબેન્ચર્સ. 12% debentures were received for the balance which were purchased by Kirit at 20% less to its face value. ઓકે ચલો ડિબેન્ચર્સ પહેલાં આપ્યા છે પહેલાં આનું કરીએ. ડિબેન્ચર્સ આપ્યા 3 લાખના વર્કિંગ નોટ કરી Sir, 9 lakh into 100 divided બાય 75 નહીં 75 ખાલી પર્સન્ટ તો ઉડી જાય ને બેયના. Okay. હા આમ ઉડાડ દે આમ ઉડાડીએ બરાબર છે બેયના પર્સન્ટ ઉડી જાય. જો ડિબેન્ચરનું અકાઉન્ટ બનાવવું હોય તો એ બનાવી શકો બરાબર છે. એન્ટ્રી આપી દેવાની. જોઈએ હાલો 3 લાખના ડિબેન્ચર આપણને મળ્યા તો આપણી ઇન્કમ છે તો અહીં આપણે ક્રેડિટ તરીકે લખીએ બાય કોન્ટ્રાક્ટીસ ડિબેન્ચર અકાઉન્ટ. કેટલા રૂપિયા? 3 લાખ. હવે સમજો હવે 3 લાખના ડિબેન્ચર હતા 20% ઓછી કિંમતે કોણ લઈ ગયું છે? કિરીટ. કિરીટ લઈ ગયું ને 3 લાખના 20% એટલે 60,000 ગયા એટલે કિરીટ કેટલામાં લઈ જાય? 240માં. 240માં ડિબેન્ચર લઈ જાય તો અસેટ્સ લઈ જાય છે તેના કેપિટલમાં શું કરશું? ડેબિટ. અહીંયા લખશું ટુ કોન્ટ્રાક્ટીસ ડિબેન્ચર્સ અકાઉન્ટ 240. ક્લિયર? હવે જો 60,000નો તો લોસ થઈ ગયો ને તો 60,000નો લોસ છે જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ સાઇડ ટુ કોન્ટ્રાક્ટીસ Loss. ડિબેન્ચર અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ કરીને લખશું લોસ. કેટલું? તો કે 3 લાખના 20%. એટલે કેટલા થયા? 60,000. ઓકે એવરીવન આવડ્યું? Yes. એના પછી પૂરું. ચલો ક્લોઝ કરતા તો આવડે જ કે શીખવાડવાનું હજી આવડે છે? To profit. હા અહીંયા આપણે કરશું ટોટલ કરી પછી ટુ પ્રોફિટ આવે પ્રોફિટ આ બેને ડિવાઈડ કરી દેશું પછી અહીંયા ડિફરન્સ આવશે એ ક્યાં લખશું? ટુ જોઈન્ટ બેંકમાં લખશું. અહીંયા ડેબિટ ને અહીંયા અહીંયા ratio ક્રેડિટ બાય પાર્ટનર્સ કેપિટલ કિરીટ નિલેશ ને રાજવ. કયા રેશિયોમાં? 3:2:1. અહીંયા જેટલું પ્રોફિટ આવશે to profit. 3:2:1. ચલો બંધ કરી દો ફટાફટ ચાલો ક્લિયર કરો. હેલો એવરીવન. હવે આપણે લોકો સમ નંબર 33 કૌટિલ્યનો કરીએ છીએ. જે લોકો પાસે BSRSC જમનાદાસની બુક હશે એની અંદર પણ આ સમ છે કામચોર અને પ્રમાદીલાલનો બરોબર છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. સમ બોલતા જાઓ. Partners entered into a joint venture as a dealer in land. They agreed to share profit and loss sharing ratio in 4:1. 4:1. ઓકે પછી They deposited rupees 2,50,000 and rupees 3,50,000 respectively in their joint bank account. એટલે કામચોરે અને પ્રમાદીલાલે બે ડિપોઝિટ રૂપિયા કર્યા છે તો અહીંયા રૂપીઝ આવે તો ડેબિટ. કોને આપ્યા છે? ટુ કામચોર્સ કેપિટલ અકાઉન્ટ ટુ પ્રમાદીલાલ કેપિટલ અકાઉન્ટ. કેટલા ડિપોઝિટ કર્યા? 2,50,000. 2,50,000 અને 3,50,000. 3,50,000. ઉપર credit. અહીંયા ડેબિટ. તો આ બેના કેપિટલમાં શું કરશું? ક્રેડિટ. અને ઓપોઝિટ અકાઉન્ટ નેમ બાય જોઈન્ટ બેંક અકાઉન્ટ 2,50,000 3,50,000. અને 3,50,000. ઓકે એવરીવન. ચલો એના પછી They purchased a plot of land measuring 500 square meter, 5,000 square meter at a cost of rupees 105 per square meter. હાલો એને 5,000 સ્ક્વેર મીટર જગ્યા લીધી ને 105 સ્ક્વેર મીટરના ભાવે
તો કેશથી જ લીધી હોય કાંઈ ન કીધું હોય તો જમીન લીધી એટલે આપણને એક્સપેન્સ થયો એટલે એક્સપેન્સ અહીંયા ડેબિટ કરશું ઓપોઝિટ અકાઉન્ટ નેમ ટુ જોઈન્ટ બેંક અકાઉન્ટ કારણ કે કેશ આપ્યા હોય આપણે એટલે બરાબર હવે કેટલા સ્ક્વેર મીટર જમીન હતી 5000 સ્ક્વેર મીટર અને 105 અને એક સ્ક્વેર મીટરનો ભાવ કેટલો હતો 105 એટલે કેટલા થયા 5,25,000 અહીંયા ડેબિટ તો જોઈન્ટ બેંકમાં આપણે શું કરવું પડશે ગાઈસ ક્રેડિટ 5,25,000 ઓપોઝિટ અકાઉન્ટ નેમ બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ઓકે એવરીવન એના પછી They paid following expense in joint bank account. ચાલો એને એક્સપેન્સ પે કર્યો છે એટલે એક્સપેન્સ અહીંયા ડેબિટ કરશું પણ ક્યાંથી પે કર્યા છે જોઈન્ટ બેંકમાંથી એટલે અહીંયા લખશું આપણે ટુ Joint bank જોઈન્ટ બેંક expense. અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ કરીને લખું એક્સપેન્સીસ Registration charges. અહીંયા લખીએ આપણે રજિસ્ટ્રેશન ચાર્જીસ 22,000 પછી Stamp duty. સ્ટેમ્પ ડ્યુટી 15,000. 15,000 પછી Legal advisor fee. લીગલ એડવાઇઝર ફીસ કેટલી 5,000. કેટલા 25,000. 25,000 પછી Miscellaneous expenditure. મિસેલિનિયસ એક્સપેન્સીસ કેટલા 4,250. 4250 પછી બસ. બસ એટલા ટોટલ કરો સર brokerage 12,000. એ છે જ બ્રોકરેજ 12,000 ટોટલ 78250 શ્યોર છે ને અહીંયા ડેબિટ તો જોઈન્ટ બેંકમાં આપણે શું કરી દેવાનું ગાઈસ ક્રેડિટ 78250 ઓપોઝિટ અકાઉન્ટ નેમ બાય જોઈન્ટ Venture. વેન્ચર અકાઉન્ટ એના પછી They have prepared a plan for selling the plot of land. In the said plan, 20% of the land was left over for the public roads and 10% of the land was left over for public park. પછી Remaining land was divided into 25 plots of equal size. હવે જો અહીંયા કેવું થાય છે સમજો કેટલા પ્લોટમાં કેટલી જગ્યા હશે ને હવે આપણે જોવાનું આપણી પાસે ટોટલ લેન્ડ કેટલી હતી 5,000. 5000 સ્ક્વેર મીટર એમાંથી આપણે લોકોએ પબ્લિક રોડ માટે કેટલી જગ્યા મૂકવાની છે Public road માટે જો કીધી છે તો વાંચતો તો 10% ને 20% ને જો public road માટે 10%. 10% એટલે 5000 ના 10% એટલે 500 પબ્લિક રોડમાં જાય સ્ક્વેર મીટર 10%. પછી પબ્લિક પાર્ક માટે કેટલી દેવાની છે Public park માટે remaining divided into નહીં નહીં આખી પહેલાંથી આખું સેન્ટેન્સ વાત Temporary ban for selling a plot of in this said plan 20% of land was left over for public roads. 20%. આ 20% હતું પબ્લિક રોડ માટે 20% છે Okay. એટલે 1000 સ્ક્વેર મીટર પછી Public roads and 10% of the land was left over by public park. આ પબ્લિક પાર્ક 10% એટલે 500 હોય હવે ટોટલ કેટલા બચ્યા આપણી પાસે 3500 સ્ક્વેર મીટર બરાબર છે Public park ના 10%. હમ 10% ના 10%. હવે 3500 સ્ક્વેર મીટર આપણી પાસે જગ્યા બચી છે એમાંથી કેટલા પ્લોટ બનાવવાના છે 25 પ્લોટ બનાવવાના જ ને તો એક પ્લોટમાં કેટલી જગ્યા હશે Equal size. એટલે 3500 ડિવાઈડ બાય 25 એટલે એક પ્લોટમાં કેટલી જગ્યા હશે 140 સ્ક્વેર મીટર આની અંદર 140 સ્ક્વેર મીટર જગ્યા હશે એક પ્લોટની અંદર બરાબર છે ચાલો ફટાફટી વર્કિંગ નોટ બનાવો બની ગઈ ચાલો એના પછી બોલો આગળ 15 plots were sold by Kamchor for rupees 300 per square meter. ચાલો અહીંયા જોઈએ સેલ્ડ કર્યા છે એટલે બાય જોઈન્ટ Bank account. બેંક અકાઉન્ટ ચાલો કામચોરે વેચ્યા છે બરાબર 15 ને 300. કેટલા પ્લોટ વેચ્યા છે 15 into 300. પ્લોટ્સ 15
કેટલા રૂપિયા? 300 પર સ્ક્વેર મીટર ને. તો એક પ્લોટમાં કેટલી લેન્ડ હતી? 140 સ્ક્વેર મીટર જગ્યા હતી. એટલે કેટલા થયા? 6,30,000. પછી આગળ કાંઈ કીધું છે પ્રમાદીલાલ? પછી Remaining plots were sold by પ્રમાદીલાલ અંદર જ તો 325 per square meter. Both are entitled for 5% commission on sales. હા કાંઈ વાંધો નહીં. 630 આ કોણે વેચ્યું હતું? કામચોરે. બરાબર. પછી પ્રમાદીલાલ રિમેનિંગ પ્લોટ એટલે કેટલા હોય? 7 પ્લોટ્સ હોય. સોરી 7 નહીં, 10 પ્લોટ હોય ટોટલ. 25 હતા, એમાંથી 10 પ્લોટ તો કામચોરે વેચ્યા હતા, બાકીના 10 કોણ છે? પ્રમાદીલાલ. એક પ્લોટમાં કેટલા સ્ક્વેર મીટર હોય? 140. તો આપણે ગોઈતું હતું કેટલાના ભાવે વેચ્યા છે? 325 ના ભાવે. કરો જીયા 4,55,000 કે 95? 55 ટોટલ કરો. 10,85,000. અહીંયા ક્રેડિટ તો જોઈન્ટ બેંકમાં ડેબિટ કરો. 10,85,000. ઓપોઝિટ અકાઉન્ટ નેમ ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. ઓકે એવરીવન. ચાલો એના પછી બસ બોથ પાત્ર હલો કમિશન દેવાનું છે ને બે પાર્ટનર્સને. તો અહીંયા લખો એડજસ્ટ કેટલું કમિશન હતું બેયને? 5%. તો અહીંયા લખો ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ કરીને લખજો કમિશન. ઓકે 5% દેવાનું છે. તો ઓલાએ વેચ્યું છે કામચોરે વેચ્યા 6,30,000, એના 5% કરો. પ્રમાદીલાલે કેટલાના વેચ્યા છે? 4,55,000, એના 5%. પહેલામાં 31,500, બીજામાં 27,750. ઓકે અહીંયા ડેબિટ. તો આ બેયના કેપિટલમાં ક્રેડિટ બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ 31,500 અને 22,700. ઓકે એવરીવન. ચલો એના પછી પૂરું. ઓકે ક્લોઝ કરતા તો આવડે જ ને હવે કે ભાઈ અહીંનો ટોટલ કરશું, એ ટોટલ અહીંયા પુટઅપ કરશું, ડિફરન્સ આવશે. ધીસ ઇઝ કોલ્ડ ટુ પ્રોફિટ. કયો રેશિયો હતો? 4:1 નો હતો ને પીએનએલ રેશિયોમાં. કામચોર ને પ્રમાદીલાલને આપશું. અહીંયા ક્રેડિટ ને અહીંયા ડેબિટ. ઓપોઝિટ અકાઉન્ટ ને એમ લખશું બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. પછી અહીંયા પાછી બંનેનો ટોટલ કરશું. અહીંયા ડિફરન્સ આવશે, એ આપણે ક્યાં લખશું? ટુ જોઈન્ટ બેંક અકાઉન્ટ. અહીંયા ડેબિટ અને અહીંયા લખશો બાય પાર્ટનર્સ કેપિટલ કામચોર અને પ્રમાદીલાલ. અહીંયા ડેબિટ અહીંયા ક્રેડિટ. જોઈન્ટ બેંક ટેલી કરો, સમ થઈ જાય ઓવર. તો આ ટોટલ આટલું રાખું જ કે હજી આગળ ચલાવીશ ગાડી? ચલાવીએ ગાડી જરાક એકાદ સમજી. હવે આપણે લોકો કૌટિલ્યનો સમ નંબર 30 કરીએ છીએ ગાઈઝ. વીર અને વીરુ, જે લોકો પાસે જોઈન્ટ વેન્ચર સી જમનાદાસની બુક હશે અથવા બીએસ હશે એમાં પણ આ સમ ઓલરેડી અવેલેબલ જ છે. વીર અને વીરુ. ઓકે એવરીવન. ચાલો જુઓ. Veer and Viru agreed to construct community hall. They decided to share profit sharing ratio in 5:3 respectively. ઓકે 5:3 રેશિયો છે. પછી A bank account is opened where they deposited 4 lakh and 3 lakh. ચાલો જય અને વીરુએ વીર અને વીરુએ ડિપોઝિટ કરાવ્યા છે. અહીં લખશું ટુ વીર્સ કેપિટલ. હાલો હારે હારે જ લખો મારી ટુ વીર્સ કેપિટલ અકાઉન્ટ ટુ વીરુસ કેપિટલ અકાઉન્ટ. વીરે કેટલા ડિપોઝિટ કર્યા છે? 4 lakh. 4 લાખ ને વીરુએ 3 lakh. 3 લાખ. Credit. અહીંયા ડેબિટ. તો આ બેના કેપિટલમાં આપણે શું કરશું ગાઈસ? ક્રેડિટ 4 લાખ એન્ડ 3 લાખ. અહીંયા આપણે શું લખવાનું? ઓપોઝિટ અકાઉન્ટ નેમ બાય જોઈન્ટ બેંક અકાઉન્ટ. ચાલો પછી The contract price agreed at rupees 18 lakh payable 70% by cash and balance 30% by debenture. હવે એક કામ કરીએ, આપણે પહેલેથી જ લખી નાખીએ એટલે ચિંતા થાય નહીં, ભૂલાઈ ન જાય. બરાબર. બાય જોઈન્ટ બેંક અકાઉન્ટ. કેટલા રૂપીસ આપણને મળ્યા છે? 18 lakh payable 70% by cash and balance અચ્છા ઓકે 18 લાખના 75%. 70 70 કે 75 70 એટલે
12,60,000 અહીં normal આપવાનું. નહીં અહીંયા ક્રેડિટ તો જોઈન્ટ બેંકમાં શું કરી દેવાનું ગાઈસ Debit. ડેબિટ 12,60,000 ઓપોઝિટ અકાઉન્ટ નેમ ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ એવરીવન એના પછી બાકીના આપણને શું મળ્યા છે મળવાના છે 30% by debenture. બાય કોન્ટ્રાક્ટીસ ડિબેન્ચર્સ અકાઉન્ટ કેટલા 30% ને 18 lakh ના 13%. 18 lakhs ઇન્ટુ 30%. 30% એટલે કેટલા થાય 5,40,000 ઓકે હવે ચલો ડિબેન્ચરનું તો આપણું અકાઉન્ટ નથી બને એટલે ડાયરેક્ટ એન્ટ્રી આપશું ચલો પછી Credit એટલે. ક્યાં પણ ડિબેન્ચરનું અકાઉન્ટ બનાવો તો ક્રેડિટ કરે ને તો entry નથી પણ તો આપણે ડિબેન્ચર અકાઉન્ટ બનાવવાનો કોન્ટ્રાક્ટીસ ડિબેન્ચર અકાઉન્ટ કોન્ટ્રાક્ટીસ ડિબેન્ચર અકાઉન્ટ સર ઘણા જ account કીધા હતા. પણ ભલે આપણે બનાવી લઈએ ને ઓલા માટે એડજસ્ટમેન્ટ માટે 540 અહીંયા ક્રેડિટ અહીંયા 540 શું કરશું ડેબિટ અને ઓપોઝિટ અકાઉન્ટ નેમ શું લખશું ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ પછી Amount paid expenses from the joint bank account. ચલો એક્સપેન્સ પે કર્યા છે એટલે અહીંયા ડેબિટ કરશું જોઈન્ટ બેંકમાં ક્રેડિટ કરશું ઓપોઝિટ અકાઉન્ટ નેમ લખીએ ટુ Joint bank જોઈન્ટ બેંક bracket expenses. અકાઉન્ટ એક્સપેન્સીસ લખો કયા કયા છે Architect fees. આર્કિટેક્ટ ફી કેટલા રૂપીસ 1 lakh. પછી Material 7,50,000. મટીરિયલ 7,50,000 પછી Wages 2,30,000. વેજીસ 2,30,000 પછી ટોટલ 10,80,000 અહીંયા ડેબિટ અને જોઈન્ટ બેંકમાં આપણે શું કરશું એવરીવન ક્રેડિટ 10,80,000 ઓપોઝિટ અકાઉન્ટ નેમ બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ Material of rupees 1,30,000 supplied by Veer from his stock. ચલો 1,30,000નું મટીરિયલ તો બિચારા કોણે આપ્યું છે વીરે વીરે આપ્યું એટલે એક્સપેન્સ તો થયો એટલે અહીંયા ડેબિટ કરશું જ પણ કોણે 1,200 for carrier. ઓકે ને 1,200 ફોર કેરેજ એટલે વીર્સ જ કર્યા છે એટલે અહીંયા વીર્સ કેપિટલ અકાઉન્ટ ચલો એમાંથી મટીરિયલ કેટલાનું આપ્યું 1,30,000. અને કેરીજના કેટલા આપ્યા 1,200. હે 1,200. 1,200 કે 500 200. 200 અહીંયા ડેબિટ 1,31,200 અહીંયા ડેબિટ તો અહીંયા ક્રેડિટ ઓપોઝિટ અકાઉન્ટ નેમ બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ વીરમાં 1,31,200 ઓકે એવરીવન થયું એટલું ઓકે ધેટ્સ ગ્રેટ હાલો એના પછી Remuneration of 36,000 is to be paid to Veeru for his supervision work. ચલો વીરુને રેમ્યુનરેશન દેવાનું છે બિઝનેસને તો એક્સપેન્સ થયો ટુ વીરુઝ કેપિટલ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ રેમ્યુનરેશન કટ કરી નાખો કેટલા Remuneration. કેટલું 36,000. 36,000 અહીંયા ડેબિટ તો વીરુના કેપિટલમાં ક્રેડિટ 36,000 બાય Remuneration. જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ક્લિયર ચલો એના પછી Contract price was received as per agreement. આ જ લઈ તો આપણે લઈ જ લીધી પહેલાં જ લઈ લીધી હતી Debenture of rupees 3 lakh were sold at 20% discount from contractee's debenture and remaining debentures were purchased by Veer at half of price. ચાલો જોવા 3 લાખના ડિબેન્ચર હતા એ કઈ રીતના વેચા તો ડિબેન્ચર વર્થ રૂપીસ 2 લાખ વેર સોલ્ડ એટ 20% discount from contracted. હા તો 3 લાખના ડિબેન્ચર હતા 20% ડિસ્કાઉન્ટ આપ્યું એટલે ડિસ્કાઉન્ટ એટલે આપણને લોસ થયો એટલે અહીંયા ડેબિટ કરશું પણ શેનો ડિસ્કાઉન્ટ છે કોન્ટ્રાક્ટીસ ડિબેન્ચર ત્યાં લખશું ટુ કોન્ટ્રાક્ટીસ ડિબેન્ચર અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ કરીને લખશું લોસ 3 લાખ એના કેટલા પર્સન્ટ 20% એટલે 60,000નો લોસ થશે અહીંયા ડેબિટ તો કોન્ટ્રાક્ટીના ડિબેન્ચરમાં
ક્રેડિટ 60,000 ઓપોઝિટ અકાઉન્ટ નેમ બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. આટલું થયું. આ તો લોસ જ થયો. હજી વેચવાની એન્ટ્રી તો બાકી ને. તો વેચા કેટલામાં હશે? 240માં? 240 એમ નહીં. 3 લાખના ડિબેન્ચર હતા, 60,000 લોસ થયો. તો 240માં તો વેચા હોય ને. તો 2,40,000 બેંકમાં આવે તો ડેબિટ. ઓપોઝિટ અકાઉન્ટ નેમ ટુ કોન્ટ્રાક્ટીસ ડિબેન્ચર અકાઉન્ટ. અહીંયા ડેબિટ. તો કોન્ટ્રાક્ટીના ડિબેન્ચરમાં આપણે શું કરશું ગાઈસ? ક્રેડિટ. ઓપોઝિટ અકાઉન્ટ નેમ બાય જોઈન્ટ બેંક અકાઉન્ટ 240. આટલું થયું. હવે જુઓ, ટોટલ 540ના ડિબેન્ચર હતા, એમાંથી 3 લાખનો તો કૂટ વટાવ કરી નાખો. હવે બચ્યા 240. 240ના ડિબેન્ચર હતા, એમાંથી હાફ પ્રાઇઝે કોણ લઈ જાય છે? વીર અડધી જ કિંમતે લઈ જાય. એટલે 21માં વીર લઈ જાય તો 21 તો લોસ થયો. 2,40,000નો છે ડિબેન્ચર. એના હાફ પ્રાઇસ કરો એટલે કેટલા થયા? 1,20,000માં એ લઈ જશે તો બાકીના 1,20,000ની શું થયો? લોસ. પછી પેલા 540 હતા, 3 વયા ગયા, 240 બચ્યા ને. 240 ના અડધા ભાવ એટલે 120નો લઈ જાય છે તો બાકીના 120નો શું થઈ ગયો? લોસ. બરાબર છે. ચાલો, વીર લઈ જાય છે તો વીરના કેપિટલમાં ડેબિટ કરું ટુ કોન્ટ્રાક્ટીસ ડિબેન્ચર અકાઉન્ટ 1,20,000 અને કોન્ટ્રાક્ટીના ડિબેન્ચરમાં ક્રેડિટ કરીએ આપણે બાય વીર્સ કેપિટલ અકાઉન્ટ. કેટલા? 1,20,000. હજી 120નો લોસ થયો. લોસ જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ ટુ કોન્ટ્રાક્ટીસ ડિબેન્ચર એકાઉન્ટ 120 અને કોન્ટ્રાક્ટીના ડિબેન્ચરમાં ક્રેડિટ કરો બાય જોઈન્ટ વેન્ચર 120. હવે જો આ ડિબેન્ચરનું ક્લોઝ થઈ જાય 540થી આવ્યું પછી પૂરું. ચલો, તો આજનું હે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક બે સમ આના મેથડના બાકી છે, 2 સમ અને એકાદ સમ છે ઓલાની મેથડનો કરાવીશ ને ચેપ્ટરનો ઓવર કરીશ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપો મને ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.